હું ક્યાં આવી ગયો? હે ભગવાન, ક્યાં છે તું? તે શું કર્યું મારી સાથે? અરે આટલો વહેલો મને શું કામ મારી નાખ્યો? અરે આ તો કઈ મારી ઉંમર છે મરવાની. હે, 5 કરોડની લોટરી લાગી હતી તો જોયેલા સપના તો પૂરા કરી દેવા હતા. હે, બધી ઈચ્છાઓને તો પૂરી કરી લેવા દેવાતી. એટલો બધો વહેલો મને શું કામ મારી નાખ્યો ભગવાન? ક્યાં છે તું? મને મારા સવાલના જવાબ આપ. ક્યાં છે ભગવાન? તું ક્યાં છે? ક્યાં છે તું ભગવાન? કોણ છે ત્યાં? ઓ મૂર્ખ આત્મા, તું તમારા લોકોનો આ જ ત્રાસ હોય છે. મર્યાદ જેવી ખબર પડે કે તરત જ બૂમ બરાડા ચાલુ. અરે તમે જ્યારે જીવતા હો છો ત્યારે તમને ખબર જ હોય છે કે આપણે એક દિવસ મરવાના જ હોય છીએ, તો પછી આ બધા નાટક શું કામ? અરે તમે કોણ અને આવા કયા ભગવાન? યમલોકનો રાજા યમરાજ, જે મૃત્યુ લોક પર કરે છે રાજ. મને લાગતું નથી. તો તને શું હું કાર્ટૂન લાગુ છું? ના ના, તો એવું નથી જો, પણ હું એવું કહેવા માંગુ છું કે આ તમે યમરાજ જેવા કપડાં તો બિલકુલ નથી પહેર્યા યાર. જુઓ તો ખરા. તમે મને પહેલા ક્યારે જોયો હતો? મેં તમને પહેલા જોયા છે. હે, નાટક અને સિરિયલમાં અને બધી જગ્યા પર બહુ જોયા. બહુ જોયા. મૂર્ખાત્મા, લોકો મને મર્યા પછી જોઈ શકે છે, અને આ તો 2025 ચાલે છે. ઓલ્ડ ફેશનનો જમાનો ગયો. હવે અમે પણ સોટામાં જીવીએ છીએ. બોલ, તું કેમ બૂમબરાડા કરે છે? શું તકલીફ છે ત્યારે? અને તે તો મારા ડાન્સની પ્રેક્ટિસમાં ભંગ પાડી દીધો. હે, ડાન્સની પ્રેક્ટિસ? અરે પણ એ શેના માટે? ભગવાન શ્રી ગણેશના ઉંદરના દીકરાના લગ્ન છે, અને એમાં મારે સોલો પરફોર્મ કરવાનો છે. હે, સોલો પરફોર્મ? કયા સોંગ પર? बेबी को बेज पसंद है, बेबी को बेज पसंद है, बेबी को बेज पसंद है. બોલો. તું પણ આવજો જોવા. તારા પાસનું સેટિંગ કરી આપીશ. એવું? પણ મને તમારા પર વિશ્વાસ કેવી રીતે થાય કે તમે જ યમરાજ છો? એમ તો મારે તને કોઈ ચમત્કાર બતાવવો જ પડશે એમ ને? હા. તો જ તું નમસ્કાર કરે. ઓકે, લે આ માત્ર એક મંજૂર ઉપાડીને બતાવ. એમાં શું મોટી વાત છે? આ એક મંજીરું, આને તો આમ ચટ્ટી મારતામાં ઉઠાવી લઉં. ઉપાડ. કેમ, હવા નીકળી ગઈ? ના ના, કોઈ નીકળવાની તૈયારી જ હતી. આ કેન્સલ. કઈ બીજું હોય તો કહો. એમ? ચાલ, હું તને એક સહેલું કામ બતાવું. હે? આ ઘરની બધી જ લાઈટો તાલી પાડી અને બંધ કરીને બતાવો. હે, બેવું તો કઈ થતું હશે યાર. તાલીઓ પાડવાથી લાઈટો બંધ થાય? એમ? જો હું કરીને બતાવું. હે? લાઈટ બંધ. હાલો. થઈ ગઈ. ચમત્કાર, ચમત્કાર. લાઈટ ચાલુ. કેવું પડે. લાઈટો તો બંધ ચાલુ થઈ ગઈ. તાળી મારો. કેમ, હવે વિશ્વાસ બેઠો કે પછી આમ ચપટી વગાડી અને ગરમ ગરમ તેલ મગાવીને તારા ભજીયા તળો? આવી ગયો ભાઈ તમારી પર વિશ્વાસ. રહેવા તો કઈ જરૂર નથી. પણ મારે છે ને ભગવાન ભોલેનાથ સાથે જ વાત કરવી છે. તમે એને બોલાવો યાર. મહાદેવ હમણાં લગ્નમાં થોડા બિઝી છે. હે?
પણ તમે જે મારી સાથે વાત કરો છો તે ઓનલાઈન જોવે છે અને સાંભળે પણ છે. તમારે બોલો. એવું? હા તો પછી પૂછો તમારા ભગવાનને ઓનલાઈન કે એમને મારી સાથે આવો કેવો ન્યાય કર્યો. અરે પણ એ તો તું કહીશ ત્યારે ખબર પડશે ને. હા તો કહી જ રહ્યો છું, સાંભળો. અરે મારા જીવનનું, મારા નસીબનું પાનું ખોલીને મારા નસીબનો આખો ચોપડો જ બંધ કરી દેવાનો. એ તો તારા નસીબનું એ છેલ્લું જ પાનું હતું, એટલે મારે ચોપડો બંધ કરવો જ પડે. અરે પણ મને બોલાવો જ હતો તો મહિનો મોડો બોલાવો હતો. અલા આ 5 કરોડ રૂપિયાની લોટરી લાગી તો થોડા રૂપિયા તો વાપરી લેવા દેવા હતા. આ જોયેલા સપના તો પૂરા કરી દેવા હતા. હવે આટલો વહેલો મને બોલાવીને એ શું મારી પાસે મંજીરા વગાડવાના છે? તમારા કર્મનો હિસાબ પૂરો થાય ને એટલે અમારે તમને લઈ જ દેવા પડે. એમાં 1 સેકન્ડ ના આગળ ચાલે ન પાછળ ચાલે. અને તમને જે કામ માટે મોકલેલા એ બધા જ કામ તમારા પૂરા થઈ ગયા. હે? કયું કામ? અમારી પત્નીની ગાળો ખાવાનું? આ ઘરનું ટેન્શન માથે લઈને ફરવાનું? હે? અલા એક સામાન્ય માણસને તે કેટલા અરમાનો હોય છે, એના જીવનના કેટલા સપના હોય છે, એની તો તમને ખબર જ હોય છે ને. તો અહીંયા મને શું વહેલો બોલાવીને તમારા પાળા ધોવા બોલાયો છે? અને હા, ક્યાં છે તમારો પેલો પાળો? આજે સાથે નથી લાયા? લાયો છું. એ તારા જેવા એક બે બીજા પાર્સલ લેવા ગયો છે, આવતો જ હશે. અરે પણ તમારી આ પ્રાણ લેવાની કેવી રીત છે? હે? કોઈને પણ ક્યાંથી ગમે ત્યારે ગમે તે જગ્યા પરથી ઉઠાયેલો છો? મારે શું તમને લોકોને સ્વર્ગલોક ને નર્કલોકની ટૂરમાં લઈ જવાના છે? હે? કે તમને લોકોને કહીને હું મારું નિયમ. અને અમારાથી કોઈને એડવાન્સમાં તારીખ ના અપાય, નહીં તો એ તારીખ પણ તમે ચેન્જ કરાવો એમ છો. અરે પણ પહેલા તમે પોતે જીવન આપો. હે? પછી એમાં પુણ્ય કરાવો અને પછી પાપ કરાવો અને પછી તમારું મન થાય એટલે ટિકિટ ફાડી નાખો. એ તો તમે જ્યારે પૃથ્વીલોક ઉપર આવો છો ને ત્યારે અમે તમને પાછા આવવાની ટિકિટ સાથે લઈને જ મોકલીએ છીએ. અરે પણ આવી વાહિયાત ટિકિટો તો કઈ અપાતી હોય યાર? આ કોઈ ડૂબીને મરી જાય, કોઈ રસ્તે ચાલતો તો અથડાઈને મરી જાય, કોઈ બચારું સળગીને મરી જાય. અરે રાત્રે માણસ જો ઊંઘમાં ઊંઘ્યો તો ઊંઘમાં જ પતી જાય, સવારે ઉઠે જ નહીં. અરે આ ટાઈમ પર અમારા લોકો પર ને અમારા પરિવાર પર કેવી રીતે છે ખબર પડે છે તમને? હે? કોણ ક્યારે આવશે અને જશે એ તમારા પાછલા જન્મના કર્મો પર જ આધારિત હોય છે. આ જન્મમાં જીવતા જીવ કશું યાદ નથી રહેતું તો પાછલા કર્મોના જન્મનું શું કંકોડામાંથી યાદ રહેવાનું છે યાર? એ તો અમે તમને જ્યારે મોકલીએ છીએ ને ત્યારે તમારા મગજની હાર્ડ ડિસ્કને અમે બદલીને જ મોકલી દઈશું. જુઓ, તમને એવું કહું છું કે મારા પરિવારનું શું, મારા જોયેલા સપનાનું શું? તમને વિનંતી કરું છું, તમે મને પાછો મારા પરિવાર પાસે મોકલો. મારે મારા પરિવાર પાસે જવું છે. પ્લીઝ મને મોકલી દો મારા પરિવાર પાસે. મારે મારા પરિવાર પાસે જવું છે, પાછો મોકલી દો. જો તારા પરિવારવાળા તો તારા વગર જીવી લેશે. જીવનમાં કોઈના વગર કશું અટકતું નથી અને સમય આવે ને ત્યારે કોઈ ટકતું નથી. આ તો કુદરતનો નિયમ છે. જે આવે છે તે જાય છે, બાકી બધું મિથ્યા છે. હવે જો તારે તારા આગળના માર્ગ પર જવાનું છે, માટે મનને મોટું રાખ અને તારા 13માની વિધિ પૂરી થશે ને એટલે હું તને આવીને લઈ જઈશ. બોલો. અને ત્યાં સુધી હું અહીંયા શું કરું? આ મંજીરા વગાડ. ના તમે જ વગાડો. મેં તો જીવતા જીવ બહુ વગાડીને આવ્યો છું ભાઈ. આ મર્યા પછીના સ્પેશિયલ છે. એટલે આને વગાડ. તારા મનને શાંતિ મળશે અને તારા આત્માને જલ્દી મુક્તિ મળશે. એવું? હા. અને હવે સાંભળ, આ મંજીરા વગાડતો તું તારા પોતાની પ્રેમમાં જઈને તારા મોઢા બેસી જા અને તારા પરિવારવાળા તારા માટે શું કરે છે ને એ તું જો. અને તારા 13માની વિધિ પૂરી થશે ને ત્યારે હું તને આવીને લઈ જઈશ. અને ત્યાં સુધી હું મારા બીજા કામ પતાવીને આવું છું. બેબી કો બેઝ પસંદ હૈ, બેબી કો બેઝ પસંદ હૈ, બેબી કો બેઝ પસંદ હૈ. બોલો, અહીંયા મારા મંજીરા વાગી ગયા છે. હા યમરાજ મને મંજીરા વગાડવાનું કહીને ગયો છે. ભૈલું તે તો ભારે કરી.
હવે મગાડો મંજીરા, મગાડો.